પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ શહેરમાં આનંદ સરોવર વિસ્તારમાં આવેલી અલકાપુરી સોસાયટીમાં શુક્રવારે સાંજે ઇલેક્ટ્રિક સ્કૂટરની બેટરી ચાર્જિંગ દરમિયાન આગ લાગવાની ઘટના સામે આવી છે. મકાન નંબર 25માં બનેલી આ ઘટનાથી રહીશોમાં અને સ્થાનિકોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. જો કે ફાયર બ્રિગેડ, સ્થાનિક રહીશો અને પોલીસની ત્વરિત કામગીરીથી આગ ઉપર સમયસર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ મકાનમાં ઈવી સ્કૂટરની બેટરી ચાર્જિંગ પર મૂકવામાં આવી હતી. તે દરમિયાન અચાનક સ્પાર્ક થતાં પ્લગ સાથે શોર્ટ સર્કિટ થયું હતું અને આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ જોતા જ ઘરના તમામ સભ્યો ઘરની બહાર નીકળી ગયા હતા અને આસપાસના રહીશોમાં પણ દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડને અને પોલીસની ટીમ તાત્કાલિક પહોંચી હતી, પરંતુ ફાયરની ટીમ પહોંચે તે પહેલાં જ સોસાયટીના જાગૃત રહીશોએ આગ ઓલવવાના પ્રયાસ શરૂ કરી દીધા હતા. ત્યારબાદ ફાયર ફાઇટરો અને સ્થાનિકોના સંયુક્ત પ્રયાસોથી આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને સમગ્ર ઘટનાની નોંધ લીધી હતી. સ્થાનિક કોર્પોરેટરે પણ સ્થળ પર પહોંચી પરિસ્થિતિની માહિતી મેળવી હતી. આ ઘટના અંગે ભગવાનદાસ ઠક્કરે જણાવ્યું હતું કે અમે બેટરી ચાર્જ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક બેટરી ફાટી હતી. કેટલું નુકસાન થયું તેની જાણ હજુ સુધી થઈ નથી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગને કારણે મકાનમાં રહેલા માલસામાનને નુકસાન થયું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે. આ ઘટનાના ચોક્કસ કારણ અંગે હજુ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રિપોર્ટર કમલેશ પટેલ સાથે જય કિશન પટેલ.